આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બનાસ બેંકમાંથી પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ બનાસ બેંકમાંથી પૈસા ઉપાડવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, જ્યારે તમે બનાસ બેંકમાં પૈસા ઉપાડવા જશો ત્યાં તમને આવી એક સ્લીપ આપવામાં આવશે। તો મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા બ્રાન્ચ લખી દેવાની છે। જે પણ બ્રાન્ચનું નામ હોય એ બ્રાન્ચનું નામ અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે આપણે અહીંયા વાવ લખી દીધું, કેમ કે અમારે બનાસ બેંક વાવમાં આવેલી છે। જે પણ શહેરમાં તમારી બનાસ બેંક હોય એ શહેરનું નામ અહીંયા લખી દેવાનું છે। નામ લખ્યા પછી અહીંયા લખેલ છે તારીખ। તો મિત્રો જે પણ તારીખ હોય તમે પૈસા પર ગયા છો એ દિવસની તારીખ અહીંયા લખી દેવાની છે। આ ખાનું એક પણ ખાલી રાખવાનું નથી। તારીખ લખ્યા પછી નીચે લખેલ છે ખાતા નંબર। તો મિત્રો જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ પાસબુકમાં જોઈને અહીંયા અકાઉન્ટ નંબર લખી દેવાનો। અકાઉન્ટ નંબર લખ્યા પછી અહીંયા એક ખાનું બતાવે છે। તો મિત્રો અહીંયા તમારે જે પણ પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા અહીંયા લખી દેવાના છે। દાખલા તરીકે આપણે અહીંયા 20,000 રૂપિયા લખી દીધા। પૈસા લખ્યા પછી અહીંયા લખેલ છે સાઇન। તો મિત્રો જે પણ તમે સાઇન કરો છો એ સાઇન અહીંયા કરી લેવાની છે। અહીંયા સાઇન કર્યા પછી આ વચ્ચેવાળી લાઈન બાકી છે। તો મિત્રો આ લાઈનની અંદર જે પણ પૈસા તમે ઉપાડવા માંગો છો એ પૈસા તમારે શબ્દોમાં લખી દેવાના છે। દાખલા તરીકે 20,000 રૂપિયા પૂરા। પૈસા લખી દીધા શબ્દોમાં, અહીંયા સાઇન કરી દીધી અને પાછળ 2 સાઇન કરી દેવાની છે। ત્યારબાદ તમારી સ્લીપ તૈયાર થઈ જશે। આ સ્લીપને લઈને તમારે ત્યાં સાહેબને આપવાની છે। અને મિત્રો જ્યારે તમે સ્લીપ વડે પૈસા ઉપાડો ત્યારે તમારે પાસબુક સાથે લઈને જવાની છે અને એ વ્યક્તિને રૂબરૂ જવાનું રહેશે। કેમ કે જે વ્યક્તિ હાજર હશે એના ખાતામાંથી પૈસા ઉપાડશે, કોઈ બીજા ખાતામાંથી તમે પૈસા નહીં ઉપાડી શકો અને એ વ્યક્તિની પાસબુક પણ એની સાથે હોવી જોઈએ। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।